હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શિયાળામાં રોજ જ બનાવીને ખાઈ શકાય તેવો મેથી અને બાજરીના લોટનો એકદમ હેલ્ધી નાસ્તો, જેને તમે ચા સાથે કે લસણની ચટણી સાથે કે પછી ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. આ નાસ્તો બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગે છે. ફક્ત 15થી 20 જ મિનિટમાં આ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે, જેને અહીંયા મેં ગ્રીન ચટણી અને લસણની તીખી ચટણી સાથે સર્વ કર્યો છે, જે બંને સાથે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર એમાં 3 કપ જેટલો બાજરીનો લોટ એડ કરીશું. 1 કપ જેટલો લોટ જો ગ્રામમાં માપશો તો 80 ગ્રામ જેટલો થાય છે. ટોટલ 240 ગ્રામ એટલે કે 250 ગ્રામની આસપાસ આપણે લોટ લીધો છે. હવે એમાં 3 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું. 1 કપ જેટલી ધોઈને ઝીણી સમારેલી આપણે મેથીની ભાજી ઉમેરીશું. એક્સ્ટ્રા જે દાંડી આવે મેથીની એ નથી લેવાની. 1 ચમચી એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે જ 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન એમાં આપણે સફેદ તલ ઉમેરીશું. 5 ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું. અડધી ચમચી એમાં આપણે જીરું ઉમેરીશું. 5 ચમચી જેટલો એમાં અજમો ઉમેરીશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન જેટલા આપણે તાજા જ વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરવાના છે. આની જગ્યાએ તમે જો પેસ્ટ હોય આદુ લસણ મરચાંની તાજી વાટેલી તો એ પણ લઈ શકો છો. હવે એમાં આપણે 1/4 કપ એટલે કે 3 ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. હવે એમાં 1 કપ જેટલું આપણે મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે. હવે એની અંદર 2 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરીશું. જે બેકિંગ સોડા આવે એ ઉમેરવાનો છે. હવે થોડું થોડું કરીને આપણે એમાં પાણી ઉમેરતા જઈશું અને એને આપણે મિક્સ કરતા જવાનું છે. ટોટલ આટલા મિશ્રણની અંદર જોવા જાવ તો 2 થી સવા કપ જેટલું પાણી આટલા મિશ્રણમાં વપરાઈ જશે. તેમ છતાં આપણે થોડું થોડું કરીને જ એમાં પાણી ઉમેરવાનું છે. અને આ જે ખીરું છે આપણે પૂરી કન્સિસ્ટન્સીનું રાખીશું. ના વધારે એકદમ પડતું ગાઢું કે ના વધારે પડતું એકદમ પતલું, એ રીતનું નથી રાખવાનું, મીડિયમ રાખીશું. તો અહીંયા તમે જુઓ 2 કપ જેટલું પાણી મેં આમાં વાપર્યું છે. હજી પણ મને મિશ્રણ ગાઢું લાગ્યું એટલે હું 1-2 ટેબલ સ્પૂન પાણી આમાં બીજું એડ કરું છું. ટોટલ 2 થી સવા 2 કપ જેટલું પાણી આપણું વપરાઈ ગયું છે. તો આપણું આ રીતનું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે. હવે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકી દીધી છે. એના ઉપર 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અહીંયા હું જે ઓઇલ સ્પ્રે બોટલ આવે એનાથી તેલ સ્પ્રે કરું છું. હવે એના ઉપર થોડા થોડા અંતરે આ રીતે આપણે સફેદ તલ એડ કરી દઈશું. જ્યાં જ્યાં તમારે મૂકવાનું હોય મિશ્રણ ત્યાં તમારે તલ એડ કરવાના છે. હવે જે બેટર બનાવ્યું હતું એ આ રીતે આપણે થોડું થોડું એડ કરીને સ્પ્રેડ કરીશું. એકદમ એને સ્પ્રેડ કરીને પતલું નથી કરી દેવાનું. આપણે મીડિયમ થિકનેસનું જેને રાખીશું, જે રીતનું આપણે જે જાડા પૂડા બનાવતા હોય એ રીતનું. તો અહીંયા એક સાથે મેં 5 બનાવ્યા છે. જો તમારી પાસે ઉત્તપમની તવી હોય તો એક સાથે 4 એમાં બની જશે. તો હવે મીડિયમ તાપે એને શેકાવા દઈએ. 2 મિનિટ અહીંયા મીડિયમ તાપે શેકાય એટલે ફરીથી એના ઉપર આપણે આ રીતે થોડું થોડું ઓઇલ સ્પ્રે કરીશું. કારણ કે આપણે એને ટર્ન કરવાનું છે તો પછી નીચેથી એ બળી જશે. ફરીથી આપણે ઉપરની સાઈડ પણ આ રીતે થોડા થોડા સફેદ તલ ઉમેરી દઈશું. હવે આપણે બીજી સાઈડ એને ફેરવી દઈશું. આ રીતે દર 1-2 મિનિટે એને ફેરવતા ફેરવતા આપણે ટોટલ 7 થી 8 મિનિટ સુધી એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકાવા દેવાનું છે. ફરીથી શેકાઈ જાય એટલે એકવાર આપણે ફરીથી એને ફેરવી લઈએ. ટોટલ 7 થી 8 મિનિટ આપણે એને શેકવાનું છે. દર 1-1 મિનિટે એને ફેરવી લઈશું. આ જે બાજરીના પેનકેક્સ છે સરસ આગળ પાછળથી શેકાઈ જાય એટલે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું. અને બાકીના બધા જ પેનકેક્સ એટલે કે ચમચમિયા આપણે આ જ રીતે તૈયાર કરી દઈશું. આ જે ચમચમિયા છે શિયાળામાં ખાસ ખાવાની ખૂબ મજા આવતી હોય છે, કારણ કે બાજરીના લોટના છે, બાજરીની તાસીર પણ ગરમ હોય છે. તો બધા જ ચમચમિયા મેં બનાવીને તૈયાર કરી લીધા છે. આટલી ક્વોન્ટિટીમાં ટોટલ 13 થી 14 ચમચમિયા અહીંયા તૈયાર થયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો તમે પણ આ શિયાળામાં આ હેલ્ધી પેનકેક્સ એટલે કે ચમચમિયાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પાસે આવેલા બેલ આઇકનને પણ ચોક્કસથી દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો જરૂર કરજો.